બોડેલી ખાતે વૃંદાવન ધામ ભક્તિવાડીમાં ગંગા સ્વરૂપ પ્રેમીલાબેન કૃષ્ણલાલ ગાંધી પરિવારના મનોરથ સ્વરૂપે આયોજિત શ્રીમદ ભાગવત કથામૃત મહોત્સવ ઉત્સાહપૂર્વક ચાલી રહ્યો છે. કથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી સુખદેવજી સ્વરૂપ શ્રી નલિનભાઈ શાસ્ત્રીજી દાહોદવાડાએ પોતાની આગવી શૈલીમાં કુંતી સ્મૃતિનું અદ્ભુત અને ભાવસભર વર્ણન કર્યું. તેમણે જણાવ્યું કે યશોદા મૈયા પુષ્ટિ ભક્તિનું અને કુંતી માતા મર્યાદા પુષ્ટિ ભક્તિનું પ્રતીક છે. કુંતી માતાએ ભગવાન પાસે સુખ નહીં પરંતુ દુઃખની વિલક્ષણ માંગણી કરી હતી, કારણ કે દુઃખમાં જ માનવ પ્રભુને સ્મરે છે. આ અવસરે તૃતીય ગૃહ યુવરાજ પ્રમુખ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રીએ કથામાં પધારી વચનામૃત કરી વૈષ્ણવોને કૃતજ્ઞ કર્યા હતા. સમગ્ર કથા દરમિયાન ભક્તિરસનો માહોલ છવાયો હતો. બોડેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.